તે કીધા તૈયાર માડી તે કીધા તૈયાર અમને અંબર પહેરાવીને ઉજડા અમે ધૂળમાં રમ્યા ધરાર હવે મેલા થઈ ગયા માવડી પાછા તું પરમેશ્વરી નવરાવા આ છે નીર ચોખા પહેરાવીને ચીર અમને ઓપાવી દે અંબિકા. આજે જીટીપીએલ ડાયરો ચેનલ દ્વારા સમગ્ર ગુજરાતના લોક સાહિત્યની વાતો ગુજરાતના નામાંકિત કલાકારોને બોલાવી અને અહીંયા રજૂ કરવામાં આવતી હોય ત્યારે એવી જ લોક સાહિત્યની વાતો અહીંયા રજૂ કરવા માટે જ્યારે અવસર મળ્યો હોય ત્યારે એવી ધરતીની વાત કરવી છે કે વસુપતિ અહીંના વેપારી, વસુપતિ અહીંના વેપારી, ખેડૂત છે ખંતીલા, રણ ઘેલા રજપૂતો બંકા દુશ્મન પર ડંકીલા, અરે કચ્છી રણનો જોવા જેવો ફરતો આવે ફાટો, સૌથી ન્યારો સૌથી પ્યારો મારો બનાસકાંઠો, સૌથી પ્યારો સૌથી ન્યારો મારો બનાસકાંઠો. બનાસની ધરતીની લોકવાર્તાને લઈને આપની સમક્ષ આવવાનું બન્યું છે ત્યારે એવી બનાસમાંય કાંકરેજનું પરગણું હોય, અને એ કાંકરેજના પરગણામાં એવી જોગમાયાઓ થઈ છે, એવી જગદંબાઓ થઈ છે, એની આજે વાત કરવી છે. રાણકપુરમાં રામબાઈ માં, ઉણમાં અમર રાજબાઈ માં, જગદંબા છે જાજુ માં ને આગણવાડામાં અદીફોઈ માં, અને ચેહર ભવાનીની જ્યાં જોતું જલતી એવી સોહામણી મારી કાંકરેજની ધરતી છે. એવી રાજબાઈ માની વાત આપની સમક્ષ કરવી છે ત્યારે આઠેક ગામડીનું નાનું એવું રજવાડું, વાઘેલાની જાગીરી, ગામનું નામ ઊણ, પણ એ ઊણના વાઘેલાની એવી તો ભાગ સાહેબ કે આજુબાજુના પંથકના લોકો એનાથી એમ કહેવાય કે ભયભીત થઈ જાય. એમાં રાધનપુરનો નવાબ કમાલુદ્દીન બાબી, જેની 242 ગામની જાગીર, તમામ રજવાડા છે એને સલામ કરે, એને નમે, પણ એક રાધનપુરથી 15 કિલોમીટર દૂર આવેલું ઊણ નામનું રજવાડું છે, કમાલુદ્દીન બાબીને સલામ નથી કરતું, કમાલુદ્દીન બાબીને નમતું નથી. એટલા માટે થઈ અને ઊણને પાડી દેવા માટે થઈ અને 2 વાર ફોજને મૂકવામાં આવે, અને 2 વારી ફોજ છે એ પાછી આવે સાહેબ, પણ ઊણના વાઘેલા છે એને મચક નથી આપતા. અને એક વાર બરોબર કચેરી ભરી અને રાધનપુરનો નવાબ કમાલુદ્દીન બાબી બોલે છે કે શું કોઈ મારા રાજ્યમાં એવો કોઈ બહાદુર યોદ્ધા નથી જે ઊણને પાડી દે, ઊણને નમાવી દે, ઊણને મારા રાધનપુરમાં લઈ આવે એવો કોઈ યોદ્ધા નથી, એવો કોઈ વીર નથી? ત્યારે એક વ્યક્તિએ બીડું ઝડપ્યું હતું કે જાહપના નવાબ સાહેબ, કાલ હવારમાં ઊણને હતું ન કરી દઉં તો હું ઇસ્માઇલ સિદ્દી મટી જાઉં. ઇસ્માઇલ સિદ્દી નામના એક વીર સેનાપતિએ બેડું ઝડપ્યું કે ઊણને કાલ હું પાડીને પાદર ન કરી દઉં તો હું ઇસ્માઇલ સિદ્દી મટી જાઉં. અને એ ઇસ્માઇલ સિદ્દી ઊણને પાડવા માટે થઈ અને તોપું લઈને આવે, અને ઊણના પાદરમાં આ બાજુ વાઘેલાઓ હામૈયું કરવા માટે તૈયાર છે. વાઘેલાઓને ખબર પડી ગઈ હતી કે ઇસ્માઇલ સિદ્દી આવી રહ્યો છે તોપું લઈને, અને ચારે બાજુ શિવાજી મહારાજની જે ગેરીલા પદ્ધતિ હતી એ પદ્ધતિથી ઝાડીઓની માલિપા એમ કહેવાય કે બધા વાઘેલાઓ છુપાઈ ગયા છે. બરોબર મધ્યમાં જ્યાં તોપું લઈ અને ઇસ્માઇલ સિદ્દી છે એ આવે, અને આ બાજુ વાઘેલાઓએ જેને કહેવાય કે આક્રમણ કર્યું. વીરોના મિલનથી રણાગણ થડકતું હેતડે હાવડે આપ ગાજે, પછી ગડગડે નગારા ખડક બહુ ખડખડે,
ફળફળે કાયર પુરુષ પ્રાણ ભાગે. અરે લોહદળ માપતા તેગ ટકરાવતા જજુમતા અડગ મર્દો યદામાં પરસ્પર સુરોથી કવિતા પુકારતા અને ઉછળતા સૌર્ય સૌના રુદામાં યવનમાં દાવ કરી અને જોધા આટકે પછી કટકા થતા કંઈક પડે રણમાં. અરે સ્વર્ગમાં સરવરે અપ્સરાયુ વરે અમર પદ પામે દેવગણમાં ધમધમે પવનમાં વિંધવા લક્ષણે પરચ્યું અટપટા બોલ કરતી અને કર થતી સરકતી કટકતી કટારો પછી એ તો કંઈકના પ્રાણ હળતી અને થડાકે શસ્ત્રથી કાપતા માથડા ગ્રહીને સમડિયું ઉડતી ગગનમાં શીશ છેટા પડે ધીંગાડે ધડલડે શત્રુના કટકને કરે સૂતા સીધાવે સુરાતો હુરજના લોકમાં રંગ ઘનશ્યામ હે રજપૂતા. આવો જેને કહેવાય સંગ્રામ મંડાણો બાકાજીક 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 બોલવા મંડાણી. અને આ બાજુ નારાય તકદીર અવલ નામ યલ્લા પ્રગટ પાક બલ્લા હવે ગાકી બલ્લા રસુલ્લા સંભારો કયામત के दिन में अनामत भी जावे मुसीबत न पावे सो हिम्मत न हारो रखो याद दिल में मोहम्मद का कलमा नबी का मुसल्ला कभी ना बिसारो मुसलमान सारे नबी जी को प्यारे इनल्ला 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 पुकारो. આમ કરીને આમ જ્યાં આ બાજુથી હુમલો થાય અને આ બાજુ જગદંબાને યાદ કરી માને યાદ કરી માં ભવાનીને યાદ કરી માં હિંગલાજને યાદ કરી વાગેલા હોય પ્રચંડ દંડ માહુ ચંડ યોગ નિંદ્ર ભૈરવી ભુજંગ કેશ ગુંડ લાય કંટલા મનોહરી નિકંદ કામ ક્રોધ દૈત્ય યસુર કાલ મર્દની નમસ્તુ માત હિંગલાજ નિર્મલા નિરંજની અષ્ટ હંસ ગર્જની સાવધાન શંકરી કુઠાર ખડક કપ્રધાર કર દલન મહેશ્વરી નિશંભ સંભ રક્ત બીજ દૈત તેજ ગંજની નમસ્તુ માત હિંગલાજ નિર્મલા નિરંજની એવી બટા જટી બોલવા મંડાણી. અને ઇસ્માઇલ સીદીને સાહેબ વાઘેલામાં તેદી મોત દેખાતું હતું કાળ દેખાતું હતું અને તમામ ત્રણ તોપુને મૂકી અને ઇસ્માઇલ સીધી છે એ મંડ્યો ભાગવા રાધનપુરની વાટ પકડી. પણ નવાબ સાહેબને મોઢું બતાવે તો નવાબ સાહેબ જીવવા ન દે નીકળી ગયો ત્યાંથી સાહેબ. અને ઇસ્માઇલ સીદીની તોપુને લઈને ઊણનો વાઘેલો છે ઊણની શેરીમાં વળતો થયો ને આખું ગામ છે 18 આલમ 18 લોક છે ઊણના વાઘેલાની બિરદાવલી કરે છે. તોપુ લઈને આવી ગયો છે સાહેબ. અને વાઘેલાનો જય જયકાર સમગ્ર પંથકમાં થવા મંડાણો છે કે રાધનપુર નવાબનું નાક કાપ્યું. હે 242 ગામનો ધણી રાધનપુર નવાબ અને એની તોપુ એક 8 ગામડીનો ધણી લઈ જાય. સમગ્ર પંથકની માલિપા જેને કહેવાય કે રાધનપુરના નવાબની મસ્કરી થવા મંડાણી છે નામોસી થવા મંડાણી છે. રાધનપુરનો નવાબ ક્યાંય બહાર નીકળે એવો નતો રહ્યો સાહેબ. એને એમ થયું કે હવે શું કરવું ક્યાં જવું. ત્યાં કોઈ કે આવીને રાધનપુરના નવાબને વાત કરી કે તોપુ પાછી જોવે છે કે હા. તો કે યુદ્ધ કરવાથી તો હવે તોપુ પાછી મળે નહીં તો કે યુક્તિ કરવી પડે. તો યુક્તિમાં શું કરવું પડે કે આ વાઘેલા છે ને આ દરબારો છે ને આ રાજપૂતો છે ને એ 2 કોમનું માને. એક બ્રાહ્મણોનું માને ને બીજું ચારણોનું માને. ત્રીજા કોઈનું માને નહીં હો. કાં તો બ્રાહ્મણો જઈને વિનંતી કરે ને કાં તો ચારણો જઈને વિનંતી કરે તો તોપુ પાછી આવે બાકી તોપુ પાછી મળે નહીં. તો કે શું કરવું તો કે બ્રાહ્મણો પાસે તો જવાની જગ્યા નથી કારણ કે બ્રાહ્મણોની ઉપર તો આપણે અત્યાચારો કર્યા છે. બ્રાહ્મણો તો આપણી વાત નહીં માને. તો કે ચારણો ભોળા છે ચારણો જરૂર આપણી વાત માનશે. તો કે ચારણો કે હા વરાણા માં ખોડલના બેહણા છે ને એ ખોડિયાર બેઠી છે ને વરાણા ત્યાં ચારણોનો નેહડો છે એની વરાણા જઈને ચારણોને વિનંતી કરો તો ચારણો જરૂર માનશે. હા નવાબ સાહેબની સવારી છે એ વરાણા ગામના પાદરે આવે. ચારણો છે એ રૂડું હામૈયું કરે છે કારણ કે વરાણા છે એ રાધનપુર જાગીરીનું ગામ હતું. નવાબ સાહેબ એમના રાજા હતા. પોતાના રાજાના સામૈયા માટે ચારણો છે એ જોરદાર એનું સામૈયું કરે છે. નેહડે પધરામણી થાય છે બરોબર ડાયરાની જમાવટ. નવાબ સાહેબ બેઠા છે ચારણો છે એ બરાબરની સરભરા કરે છે. અને એમાં વડીલ ચારણ જે હતા હેતદાનજી પૂછે છે કે નવાબ સાહેબ શું કામ આવવું પડ્યું હે અમને બોલાવી લેવાતા કામ હોય તો કે બાપ આજ તમારું કામ પડ્યું છે ને એટલા માટે આવ્યો છે. તમારું કામ પડ્યું છે એટલા માટે હું આજ તમારી પાસે આવ્યો છું. બોલો નવાબ સાહેબ તમે ગમે એવા તો અમારા રાજા છો. શું કામ પડ્યું અમારું એક 8 ગામડીનો ધણી ઊણનો પૃથ્વીરાજ વાઘેલો મારી તોપુ લઈ લીધી છે
અને કોઈ હિસાબે તોપ પાછી આપે એમ નથી. એટલા માટે થઈને આજ હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું. અમને ખબર છે કે દરબારો વાઘેલા છે ને એ ચારણોના બોલને ઉથાપે નહીં હો. એટલે તમે ગમે એ તમારામાંથી કોક ચારણ જાઓ અને વિનંતી કરો કે મારી તોપો પાછી આપી દે. તોપો પાછી અપાવવા માટે થઈ અને તમારી પાસે આવ્યો છું. ત્યારે એ બરોબર ચારણોની અંદર ચર્ચા ચાલે છે કે નવાબ સાહેબ, અમે તમને વચન આપીએ છીએ, અમે ગમે એ જઈશું અને તમારી તોપો અમે પાછી અપાવશું. બરોબર અંદરો અંદર ચર્ચા ચાલે છે કે ઊણ કોણ જાશે, કોણ જઈ અને વાઘેલાને સમજાવશે. ત્યાં તો ખોડિયારની આરતી ઉતાર્યા બાદ એક 17-18 વર્ષની દીકરી, નામ રાજબાઈ છે, એ રાજબાઈ આવી અને પોતાના બાપુને કહે છે કે બાપુ, નવાબ સાહેબ આવ્યા છે? કે હા. કે શેની ચર્ચા ચાલે છે? કે બેટા નવાબ સાહેબની ટોપું છે ને એ ઊણના વાઘેલા એ લઈ લીધી છે અને નવાબ સાહેબ એમ કહે છે કે તમે ચારણો જઈને વિનંતી કરો ને તો તોપ પાછી મળી જાય. એટલા માટે નવાબ સાહેબ આપણે ત્યાં આવ્યા છો. તો બાપુ તમારે કોઈને જવાની જરૂર નથી. ઊણના વાઘેલા ઉપર મને વિશ્વાસ છે, મારા બોલને પાછો નહીં ટેલે. તમે કહેતા હોય તો હું જાઉં, હે મને જવા દો બાપુ. સર્વાનું મતે નક્કી થયું કે રાજબાઈ ઊણમાં વાઘેલાને મનાવવા માટે જશે. અને ટૂંકમાં વાત કરું, રાજબાઈ માની પધરામણી ઊણના પાદરમાં થાય. વાઘેલા છે એ ઝૂકી ઝૂકી અને માને સલામું કરે છે, માને વંદન કરે છે. વાઘેલાની દીકરીઓ છે એ માથે કળશ લઈ અને આઈ રાજબાઈનું હામિયું કરે છે. દરબાર ગઢમાં આઈ રાજબાઈના બેહણા થયા, રાજબાઈને બેહાડ્યા છે. વાઘેલા દરબારો છે એ માની ખૂબ સરભારા કરે છે. પછી દરબારો પૂછે છે કે માં, તમારે ઊણ શું કામ આવવું પડ્યું? હે વાઘેલા, હે પૃથ્વીરાજ, એટલા માટે આવવું પડ્યું છે કે તમે જે નવાબની તોપો લઈ લીધી છે ને, એ નવાબ અમારે ત્યાં આવ્યા હતા ને એમને વિનંતી કરી છે ને હું નવાબ સાહેબને કોલ આપીને આવી છું, વચન આપીને આવી છું કે વાઘેલા મારા બોલને ઉથાપશે નહીં. એટલા માટે થઈ અને હું એ તોપો પાછી લેવા માટે આવી છું. હે તમારે નવાબ સાહેબની તોપને પાછી આપવી પડશે. ત્યાં તો સાહેબ યુવાનો હતા એ ઊભા થઈ ગયા કે માં તમારે ગમે એ માગવું હોય એ માગી લો. તોપ છે એ તો અમારા વિજયની ઇનાયત છે. તોપ અમે ક્યારેય પાછી નહીં આપીએ. હે તમારે જોતો હોય તો અમારા ઊણના 8 ગામ તમારી માથે ઓળઘોળ કરી દઈએ, પણ તોપ સિવાયની વાત કરો. અને રાજબાઈ કે તોપ સિવાય મારે બીજું કાંઈ ખપે નહીં. આ દેવી હોય તો એક તોપ જોવે, બીજું કાંઈ જોતું નથી. હે હું વચન દઈને આવી છું. ત્યાં યુવાનો છે એ ઊભા થઈ ગયા કે ગમે એ થાય, એ રાધનપુરનો નવાબ માં તમે એને ઓળખતા નથી, એની યુક્તિને ઓળખતા નથી. 3 વાર ઊણના પાદરને પાડી દેવા માટે આવે. એ નવાબની તોપ અમે પાછી નહીં આપીએ. અને આ રાજબાઈ જીદ લઈને બેઠા છે કે ગમે એમ કરો પણ તોપ પાછી આપી દો. વાઘેલા માનતા નથી. અને અંતમાં આ રાજબાઈ છે એ કહે છે કે વાઘેલા હવે માનો છો કે નથી માનતા? કે એમાં યુવાનો બોલ્યા કે માં ગમે એ માગી લો, તમે ઊણના 8 ગામડા માગી લો, અમારા માથા તમને આપી દઈએ, પણ તોપ નહીં મળે. એ તોપ નહીં મળે એ શબ્દ જ્યાં સાંભળ્યો ને ત્યાં આ રાજબાઈ કટાર કાઢી અને ગળામાં પરોવી અને ત્યાં રાજબાઈ છે એ શહીદ થઈ ગયા હતા. અને આજે સાહેબ રાજબાઈનું મંદિર છે અને ઊણના વાઘેલા આજે રાજબાઈને માને છે. આવી જોગમાયા આજે સાહેબ એ રાજબાઈ ધાર્યા કામ કરે છે. ત્યાં ચારણ જોગમાયાનું એ ઊણની માલિપા આજે મંદિર છે સાહેબ, અને એની હવાર હાજ આરતી ઉતરે છે. અને આજે એ નવાબની તોપ છે એ આજે માં ભવાનીના મંદિરમાં મોજૂદ છે સાહેબ, વિજયની ઇનાયત તરીકે. એવી કાંકરેજ તાલુકામાં અનેક જોગમાયાઓ થઈ છે. રાજબાઈ બાદ ચેહરમાનું નામ આવે. ચેહરમાં સમગ્ર ગુજરાત જેને ચેહરમાને ઓળખે છે, એ ચેહરમાનું મૂળ સ્થાન હોય તો એ અમારું તેરવાડા છે, કાંકરેજ તાલુકાનું. મરતોલીની માલધારીની દીકરી, લગ્નનું ટાણું આવ્યું, વિદાય વેળાએ મરતોલીની માલધારીની દીકરી છે એ માં ચેહરના ગોખની પાસે આવીને વિનંતી કરે છે કે હે માં, હે જગતજનની માં ચેહર ભવાની, મારે
હાહરે જવાની વેળા થઈ છે, વિદાયની વેળા થઈ છે. માં તું જો ભેળી આવતી હોય ને તો રજા દેજે. હો માં, તું ભેળી આવતી હોય તો જઈશ, બાકી જઈશ નહીં. અને તેથી ચેહર બોલી હતી કે રૂપાબાઈ, હું તમારી ભેળી છું. હે રૂપાબાઈ, ચેહર મોડ થાય છે કે એમ નહીં માં, એનું પ્રમાણ દો. તમે મોર થાવ છો, તમે મારી ભેળી આવો એનું પ્રમાણ દો. કે રૂપાબાઈ, તારા વેલડા જેથી મરતોલીથી તેરવાડાના માર્ગે જાય અને કાંકરેજી પરગણું આવે અને ઈ વેલડામાં બળદની જગ્યાએ રોજડા બંધાઈ જાય ને, રોજડા જોડાઈ જાય ને, તો માનજે કે ચેહર ભેળી છે. જા, મારું વચન છે. ટૂંકમાં વાત કરું, એ રૂપાબાઈના વેલડા છે એ ધીરા 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 કાંકરેજના પરગણે મરતોલીથી કાંકરેજના પંથકમાં દાખલ થાય અને બળદને જેને કહેવાય કે પાણી પીવા માટે છોડવામાં આવ્યા છે. અને આ બરોબર રોજડા આવી અને ગાડે જોડાઈ ગયા. ત્યાં રૂપાબાઈને થઈ ગયું કે મારી માં ચેહર ભવાની મારી ભેળી છે. એ વેલડું છે એ ધીમું 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 તેરવાડા નગરમાં દાખલ થાય. વરકન્યાના પોખણા થયા, વરકન્યા પોખાઈ ગયા, ગૃહ પ્રવેશ થયો. ગૃહ પ્રવેશ થયા પછી આ નવી આવેલી વહુવારું પોતાના સાસરિયાના લોકોની સામે દ્રષ્ટિ કરે છે. સાસુ, નણદ, દિયર, સસરા, જેઠ આ બધાની સામે દ્રષ્ટિ કરે, પણ દરેકની આંખના ખૂણા ભેના થઈ ગયેલા છે. કોઈને દીકરાના લગ્નનો આનંદ નથી. ત્યારે નવી આવેલી વહુવારું છે રૂપાબાઈ છે એ પૂછે છે સાસુમાને કે સાસુમા, મારા પગલા કઈ અમંગળ છે? હે, મારા પગલા તમને અમંગળ લાગે છે? તમારા દરેકના ચહેરા પર દુઃખની રેખાઓ દેખાય છે. અરે દીકરાનો જન્મ થયો હોય, રણ જીતણ કંકણ બંધાણ પુત્ર વધાયું જોને સાવ, એટા ટાણા હરખના એમાં કોણ રંગ કોણ રાગ. દીકરાનો જન્મ થયો હોય, દીકરાના લગ્ન થયા હોય, રણમાંથી વિજય મેળવ્યો હોય, આ બધા તો આનંદના ટાણા છે. છતાં પણ તમારા ઘરમાં ક્યાંય આનંદ દેખાતો નથી. દરેકના આંખોના ખૂણા ભીના છે. દુઃખનું કારણ શું? શું કામ તમારી આંખોના ખૂણા ભીના છે? ત્યારે સાસુમાં કહે છે કે બેટા રૂપાબાઈ, અમારા દુઃખનું કારણ ઈ કે આ તેરવાડા નગરમાં કોઈ પણ સમાજની દીકરી છે એ પરણીને આવે એટલે પ્રથમ રાત્રિ અમારે એને સુબાની મેળીએ મૂકવા જવું પડે. આવો આ તેરવાડા નગરમાં એક રિવાજ છે. એના માટે થઈને અમારી આંખમાં આહુડા છે. કોઈને આનંદ નથી. ઈ વાતનું અમને દુઃખ છે. સાસુમાં, એ રિવાજને બંધ કરવા માટે તો ચેહર ભવાનીએ મને મોકલી છે. એ રિવાજને કાયમને માટે બંધ કરવા માટે તો મને મોકલી છે ચેહર ભવાનીએ. અને આ દેશની એક માલધારીની દીકરી, આ દેશની એક રબારીની દીકરી છે, એ ચેહર ભવાનીના ગોખની પાસે જઈ અને વિનંતી કરે કે હે માં, આ તે સાંભળ્યું ને કે આ સુબો છે ને આ તેરવાડા નગરની દીકરીઓની ઇજ્જતની હાથે ખિલવાડ કરી રહ્યો છે. માં, સુબો છે એ બહુ મોટું પાપ કરી રહ્યો છે. માં, તું હવે એને સજા આપ, તું એને સજા અપાવ. અને ત્યારે ચેહર ભવાની બોલી હતી કે બેટા રૂપાબાઈ, સુબાની મેળીએ તમારે નથી જવાનું, ખુદ ચેહર ભવાની સુબાની મેળીએ જાહે. રૂપાબાઈનું રૂપ લઈ અને ખુદ ચેહર ભવાની છે એ સુબાની મેળીએ જાહે. સુબાની મેળીએ હવે તમારે જવાનું નથી. કયો તમારા સસરાને કે વેલડું તૈયાર કરે. અને આ વેલડું તૈયાર થયું અને રૂપાબાઈનું રૂપ લઈને ચેહર ભવાની છે એ વેલડામાં બેસી ગયા છે. ધીરું 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 વેલડું છે એ તેરવાડા નગરના સુબાની મેળી આગળ આવીને ઊભું રહી ગયું. આ સુબાની બરોબરની તૈયારી છે. ઇજ્જત લેવાની, આબરૂ લેવાની બરોબરની તૈયારી છે. અને સુબો છે એ ધીરા 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 ડગલા માંડતો એ વેલડાની પાસે આવે. આમ કરીને આમ વેલડાનો ચક જેને કહેવાય પડદો ઊંચો કરે, પડદો ઊંચો કરે, ચક જેને કહેવાય ઊંચો કરે, ત્યાં રૂપાબાઈની જગ્યાએ એને ભગવતી સિંહણના દર્શન થયા. સિંહણ ડણક દીધી આમ આમ આમ. સુબો મંડ્યો થાર 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 જેને કહેવાય. દહેક ડગલા પાછો પડી ગયો, આકડી પડે એમ પગમાં પડી ગયો. ફરી પાછું સ્વરૂપ જોવે ને તો એને માં ભગવતી જેમ ચોટીલાના ડુંગરા ઉપરથી ચામુંડા ઉતરી હોય
છુટકુલીસ ગાય શુક્ર વક્ર ઇન્દુ ધર એક વેગ ધરની ધમમ ધર કંતી કમટ ફણી રુદન સુકર ધાગ ઉડગાન ગાંતાજી હર્ષ હર્ષ રાન રાન ધર બરસદ અને સકલ પ્રપંચન ચલત વૃદ્ધિ ધાર પાર ધાર વરસદ ભર ગયો ઘોર રવ ભૂમિ નભ આપ તાપ શ્રી હરિ અડર ચંડી સુકોપ કર અસુર ધરા ધોમ નિકર કર ખડક ધરા ખડકથી અસુરનો નાશ કરવા માટે ચામુંડા ઉતરી હોય એવું સ્વરૂપ દેખાડું સુબાને. સુંબો મળ્યો થાર 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 જેને કહેવાય. માં માફ કરી દે, માં માફ કરી દે, મારી ભૂલ થઈ ગઈ. અને એ વખતે સુબાની બીબડીઓ આવે છે. રૂપ સિંહણ ચેહર બની ડણકી તું દાઢાડ તેથી થડક્યો સુબો અને થડ હડ્યા એના બીબડીઓને બાર બીબડીઓ મંડી થડથડ ધ્રુજવા અને ખોળા પાથરી પાથરી બીબડીઓ કહેતી કે હે માં, હે જગદંબા, મારા ધણીના અપરાધને માફ કરી દે, ક્ષમા કરી દે માં. હા માં, અમે ગમે એમ તો હિન્દુઓની દીકરી છીએ, આને અમને વટલાવીને મુસલમાન કર્યા છે, અમે ગમે એમ તો તમારી દીકરી છીએ માં, હિન્દુઓની દીકરી છીએ, અમને માફ કરી દે માં, મારા ધણીના અપરાધને ક્ષમા કર માં, તું તો માં છે. પુત્રો જાયતી ક્વચિદતી માતા કુમાતા ન ભવતી. હે ગમે એમ તો તું માં છે માં, અમારા અપરાધની ક્ષમા કર, તું કે બધું કરવા અમે તૈયાર છીએ. અને ત્યારે ચેહર ભવાની એટલું બોલ્યા હતા કે હે સુબા, તે હજારો દીકરીઓની આબરૂ લૂંટી છે, તે હજારો દીકરીઓની ઇજ્જત લૂંટી છે, પણ આજ પછી કોઈ પણ અમારી દીકરીની ઇજ્જત લૂંટવાની કે એની સામે નજર રાખવાની જો કોશિશ કરી છે તો આંખીઓની બોટીઓ બહાર ના કાઢી દઉં તો હું ચેહર ભવાની મટી જાઉં. આંખીની બોટીઓ બહાર ન કાઢી દઉં તો હું ચેહર ભવાની મટી જાઉં. અને ત્યારે સાહેબ એ ચેહર ભવાનીએ સુબાને છોડ્યો તો. અને એ ચેહર ભવાનીના બહેણા આજે તેરવાડા નગરમાં, એ નગર તેરવાડાની જોગમાયા તરીકે આજે એ તેરવાડા નગરમાં સાહેબ એ ચેહરમાના બહેણા છે. એ ગંગા જડિયો કૂવો સાહેબ, જ્યાં આજે નાગણી રૂપે ચેહરમાં દર્શન આપે છે. એ ચેહરમાં ભવાની ને એ કાંકરેજની વાતો, એ બનાસની વાતો સાહેબ આજે લોક સાહિત્યના માધ્યમથી GTPL દ્વારા આપની સમક્ષ રજૂ કરવાની તક મળી. એ બદલ GTPLની તમામ ટીમ, તમામનો હું ખૂબ ખૂબ આભારી છું. હરિઓમ તત્સત, જય માતાજી. વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે GTPL ડાયરો ડિજિટલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરીને જોડાયેલા રહો દરેક નવા વિડીયો સાથે.